નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભુજ બન્યું ભક્તિમય। ભવ્ય શોભાયાત્રાનું આયોજન મહાશિવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે। મહાશિવરાત્રિ પર્વના કચ્છભરમાં શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા છે। ભુજમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પારેશ્વર ચોકડીથી સવારે નીકળેલી આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ જોડાયા હતા। દેવાધિદેવ મહાદેવની 4 કિલોમીટર લાંબી મહાશોભાયાત્રાએ ભુજમાં ભક્તિશહ આકર્ષણ જમાવ્યું। વિવિધ સમાજ, સંસ્થા અને વિસ્તારના લોકો આ રવાડીમાં ભક્તિપૂર્વક સામેલ થયા। અંદાજે 4 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં બાળકો, યુવાઓ અને વૃદ્ધોએ હર હર મહાદેવના નારા સાથે અલગ અલગ વિસ્તારોમાં જ્યારે આ શોભાયાત્રા પહોંચી તો લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। આ શોભાયાત્રામાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુ પટેલ સહિત ધાર્મિક સંસ્થાના હોદ્દેદારો અને ભાવિ ભક્તો જોડાયા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ નગરના આંગણે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આપણે બધા જે રીતે જોઈ રહ્યા છીએ કે પ્રયાગરાજની અંદર પણ વર્ષો પછી ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક લાખો અને કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરી દર્શન કરીને પાવન થયા છે। જ્યારે આજે આ પાવન મહાશિવરાત્રિનો અવસર છે ત્યારે ભુજની અંદર પણ દરેક જ્ઞાતિના દરેક લોકો સાથે મળી કરીને આ શોભાયાત્રાનું આયોજન દશનામ ગોસ્વામી સમાજના નેતૃત્વમાં અમારા સૌ આગેવાનો હોય, ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ, પરાક્રમસિંહજી જાડેજા અને અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિ અને નેતૃત્વમાં આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની અંદર કરવામાં આવ્યું હતું।